મારું નામ રવિ છે. હું અંજલિને ખૂબ પસંદ કરતો હતો. હું તેને પ્રેમ કરતો હતો. તે મારી કોલેજમાં ભણતી ત્યારથી હું તેને ઓળખતો હતો. તે જેટલી સુંદર હતી તેનાથી વધુ બુદ્ધિશાળી અને હોશિયાર હતી. હવે ઘરમાં મારા લગ્ન વિશે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે મેં મારી માતાને અંજલિ વિશે કહ્યું હતું. તે થોડા સમય માટે ચોંકી ગઈ. થોડા દિવસો મૌન રહી. પછી કહેવા લાગી કે પુત્ર, જેમ તે મને કહ્યું છે કે તે છોકરી ગરીબ પરિવારમાંથી છે, તો પછી તને તે છોકરી કેમ ગમી? તું સારી નોકરી કરે છે, તને ઘણી સારી છોકરીઓના સંબંધો મળશે. મેં કહ્યું, ના મમ્મી, પણ મારું હૃદય તેના પર આવ્યું છે. હું તેની સાથે જ લગ્ન કરીશ. થોડા દિવસોની ચર્ચા પછી મારા કુટુંબે મને અંજલિ સાથે લગ્ન કરવા સંમતિ આપી. લગ્નની રાત્રે જ્યારે મેં અંજલિને પ્રથમ વખત દુલ્હન બનતા જોઈ તો એવું લાગ્યું કે જાણે મારું જીવન પૂર્ણ થઈ ગયું છે. અમારા લગ્ન ધામધૂમથી થયા હતા. દરેક વ્યક્તિએ જોયું કે દરેકે સાંભળ્યું કે રવિને અંજલિ મળી છે. લગ્ન પછી જીવન ખૂબ જ સારી રીતે પસાર થઈ રહ્યું હતું. અંજલિ મારા માટે બધું કરતી હતી. મારી સાથે મારા પરિવારની પણ સંભાળ રાખવા માટે કોઈ કસર છોડતી ન હતી. તેણે મારા પરિવારમાં દરેકનું હૃદય જીત્યું હતું. તે વધારે બોલતી ન હતી, પણ તેની આંખોમાં બધું થતું હતું. ક્યારેક ખુશી, ક્યારેક ચિંતા, ક્યારેક પ્રાર્થના. તે દરરોજ રાત્રે તૈયાર થઈને મારી રાહ જોતી હતી. જ્યારે હું ઓફિસથી ઘરે આવતો હતો તો હું તેને જોતો હતો. તે મારી સાથે ખૂબ ખુશ હતી. મારી સાથે તે મારા આખા કુટુંબની પ્રિય બની ગઈ હતી. મારા ભાઈ ભાભી જે લાંબા સમયથી સંયુક્ત કુટુંબમાં પ્રણાલીમાં અમારી સાથે રહેતા હતા, હવે ભાઈએ પોતાની કમાણીથી પોતાના માટે એક અલગ ઘર બનાવ્યું તો તે ભાભી અને બાળકો સાથે નવા મકાનમાં સ્થળાંતર થયા હતા. આ ઘરમાં હવે મારા માતા પિતા, મારા કાકા કાકી અને અમે બંને પતિ પત્ની બાકી હતા. હું અંજલિને જોઈને ખૂબ જ ખુશ થતો હતો અને તેને કહેતો હતો કે હું વિશ્વનો સૌથી ખુશનસીબ વ્યક્તિ છું. મને તારા જેવી પત્ની મળી. તે ઘણીવાર નાના સુખમાં ખુશ થતી હતી. મને જ્યારે પણ મારી ઓફિસમાંથી પગાર મળતો હતો તો હું તેના માટે કોઈ ભેટ લાવતો હતો. તે સમયે મારા પિતાને અકસ્માત હોવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. મમ્મી ખૂબ જ દુઃખી હતી, પણ અંજલિ તેનો ટેકો બની અને હંમેશા તેની સંભાળ રાખતી હતી. દિવસો આ રીતે પસાર થયા. રાતના સમયે હું અને અંજલિ મમ્મી પાસે બેસી ઘણી બધી વાતો કરતા હતા અને રૂમમાં આવ્યા પછી તે મારું માથું અને પગ દબાવતી હતી. કહેતી હતી કે તમે ખૂબ મહેનત કરો છો, થાકી જતા હશો. જ્યારે તે તૈયાર થયા પછી મારી આંખો સામે આવતી ત્યારે મારી આંખો તેના ચહેરાથી દૂર થતી ન હતી. તે ખૂબ જ સુંદર દેખાતી હતી. અમારું જીવન ખૂબ જ ખુશીથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ માતા મને હવે ખૂબ વિચારમાં ડૂબી ગઈ હોય તેવું લાગતું હતું. એક દિવસ જ્યારે હું ઓફિસથી પરત ફર્યો તો મમ્મી મારી રાહમાં બેઠી હતી. અંજલિ તેના રૂમમાં જ હતી. મારી માતાનો આશીર્વાદ લીધો. તેમની નજીક બેઠો તો મમ્મીએ કહ્યું કે તમારા લગ્નને ઘણા વર્ષ થઈ ગયા છે, હવે સારા સમાચાર આપવા જોઈએ. મેં આ વાતની અવગણના કરી અને કહ્યું કે મમ્મી, હજી તો આખું જીવન પડ્યું છે. મમ્મીએ ચાનો કપ રાખ્યો અને કહ્યું કે પુત્ર, જ્યારે ખોળો ભરાય છે ત્યારે સ્ત્રીનું સન્માન બને છે, જ્યારે તે માતા બને છે. મેં અંજલિ તરફ જોયું. તે તરત જ નીચી નજર કરી અને અંદર ગઈ. મને લાગ્યું કે જાણે તે હતાશ થઈ ગઈ હોય. હું મારી માતા સાથે દલીલ કરવા માંગતો ન હતો, તેથી મૌનથી રૂમમાં આવ્યો. તે રાત્રે અમે બંને આ વિશે વાત કરી રહ્યા હતા. અંજલિ કહેવા લાગી કે તમને શું લાગે છે, મમ્મી બરાબર કહે છે. મેં કહ્યું કે તું મારી પત્ની છે, મારો પ્રેમ છે. બાળક થાય કે ન થાય, તું મારા માટે પૂરતી છે. તેણે મારી તરફ જોયું, પછી મૌન બની ગઈ. પરંતુ માતાના દબાણમાં આવતા કેટલાક દિવસો સુધી વધારો થયો. કેટલીક વાર તે કોઈ ડૉક્ટર વિશે વાત કરવાનું શરૂ કરતી, ક્યારેક કોઈ બાબા વિશે, પણ હું આ વાતો પર વિશ્વાસ કરતો નથી. મમ્મી એક દિવસ અંજલિને બાબા પાસે લઈ જવા કહેતી હતી. તેથી મેં કહ્યું કે મમ્મી,
હું આ બાબતોમાં વિશ્વાસ કરતો નથી. મમ્મીએ કહેવાનું શરૂ કર્યું, પરંતુ હું વિશ્વાસ કરું છું. હું માતા છું. માતા ઈચ્છે છે કે તેના પુત્રની જાતિ આગળ વધે. તે મન સાથે અંજલિને બાપા પાસે લઈ જતી હતી. ન કંઈ પણ કહેતી કે કંઈ પણ પૂછતી. એક દિવસ કાકીએ માતાને ઘણું સમજાવ્યું અને કહ્યું કે અંજલિને કોઈ પણ બાબા પાસે ન લઈ જાઓ. આપણે ઉપરવાળાની ઈચ્છા માટે રાહ જોવી જોઈએ. તેથી માતા હવે મૌન થઈ હતી. મેં જોયું હતું અંજલિ પણ સતાઈને રડતી હતી. મેં એકવાર અંજલિને કહ્યું કે જો તું ઈચ્છે તો ડોક્ટર પાસે જઈ શકે છે. હું આ તારા કારણે કહું છું. સત્ય તો એ છે કે મને કોઈ ઉતાવળ નથી. પરંતુ ચારે બાજુથી વાતો વધી રહી હતી અને માતાની જીભ પર પણ હંમેશા એ રહેતું હતું કે પુત્ર મારી છેલ્લી ઈચ્છા છે કે હું તારા બાળકને જોઈ શકું. હું મૌન થઈ ગયો કારણ કે મારી પાસે જવાબ નહોતો. હું જોઈ રહ્યો હતો કે અંજલિ લાંબા સમયથી ખૂબ જ પરેશાન હતી અને મૌન રહેતી હતી. મેં વિચાર્યું કે આપણા લગ્ન થયા છે ત્યારથી જ હું તેને ક્યાંય બહાર લઈ ગયો નથી. તેથી હું તેને ગોવા ફરવા લઈ ગયો હતો. થોડા દિવસો પછી જ્યારે અમે ત્યાંથી પાછા આવ્યા તો હૃદયનો બોજ હજી તે સમાન હતો. મેં મારી પત્નીને વચન આપ્યું કે આપણે એકબીજાનો સપોર્ટ છીએ. બાળક થાય કે ન થાય, આપણે એકબીજા માટે પૂરતા છીએ. સમય પસાર થતો ગયો. અમે કેટલાક ચેકઅપ પણ કરાવ્યા, પરંતુ અહેવાલ સામાન્ય હતા. ડોક્ટરે કહ્યું કે તેમ થાય છે કે સમય લાગે છે. તમારે અસ્વસ્થ થવાની જરૂર નથી. પરંતુ સમય તો પસાર થઈ રહ્યો હતો અને અમારા હાથમાં કંઈ આવતું ન હતું. હવે અમારા લગ્નને 3 વર્ષ થવાના હતા. આજુબાજુના લોકોની નજર પણ બદલાઈ રહી હતી. કેટલાક સંબંધીઓએ વાતોમાં નકારાત્મકતાની ટિપ્પણીઓ પણ સામેલ કરી હતી કે સારા સમાચાર ક્યારે સંભળાવી રહ્યા છો, ક્યારે સારા સમાચાર આપશો. આ બધું સાંભળીને અંજલિ અંદરથી તૂટી રહી હતી. એક દિવસ તેણે કહ્યું કે જો અમે બંને માતા પિતા ન બન્યા તો શું થશે? મેં કહ્યું કે કંઈ થશે નહીં. અમે બંને એકબીજા સાથે જેમ ખુશ છીએ પછીથી તેમ જ ખુશ રહીશું. પરંતુ મારા સ્મિતમાં વિશ્વાસ ઓછો હતો અને તસલ્લી વધુ હતી. આ તે સ્થાન જ્યાં પ્રેમ અને વાસ્તવિક અજમાયશમાં પ્રવેશ્યો હતો. અને મને હજી પણ એવું લાગતું હતું કે આપણે બધું સંભાળી લઈશું. પરંતુ જીવને જે વિચાર્યું હતું તે અમને ખબર ન હતી. સમય પસાર થયો અને અમારું જીવન એક મૌનમાં ફેરવાઈ રહ્યું હતું. હું સવારે ઓફિસમાં જતો હતો. અંજલિ ઘરના નાના કામકાજ કરતી હતી. કેટલીક વાર મમ્મી તો કાકીની નજીક બેસીને તેનું હૃદય હળવું કરતી હતી. સંતાન ન થવાનું દુઃખ ક્યાંક હતું, પરંતુ મેં જીવન જીવવાની રીત અપનાવી હતી. એક દિવસ જ્યારે હું ઓફિસથી પાછો આવ્યો ત્યારે મેં જોયું કે અંજલિનો ચહેરો એકદમ બદલાયેલો હતો. મેં કહ્યું, શું થયું છે તને? મને તેનું સ્વાસ્થ્ય સારું લાગતું ન હતું. તેણે કહ્યું કે કંઈ નહીં, કદાચ વાતાવરણને લીધે થોડી તબિયત ખરાબ છે. બીજા દિવસે જ્યારે હું ઓફિસ માટે જાગ્યો તો મેં જોયું કે અંજલિએ નાસ્તો કર્યો ન હતો. તે ધાબળો પકડીને રૂમમાં પડેલી હતી. મેં કહ્યું કે શું થયું? તેણે કહ્યું કે મારું સ્વાસ્થ્ય સારું નથી. રાતથી તાવ અને ઉધરસ છે. મેં તેના માથાને સ્પર્શ કર્યો. તે ખરેખર ખૂબ જ ગરમ થઈ રહી હતી. તરત જ તેને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે અંજલિની તપાસ કરી અને દવા આપી. કહ્યું કે તાવ નમ્ર લાગે છે, દવાથી મટી જશે. પરંતુ જો 3 દિવસમાં સ્વાસ્થ્ય સારું ન થયું તો કેટલાક પરીક્ષણો કરવામાં આવશે. 3 દિવસ પસાર થયા હતા. અંજલિનું સ્વાસ્થ્ય સારું થવાનું નામ લઈ રહ્યું ન હતું. તેના તાવ અને ઉધરસમાં કોઈ તફાવત નહોતો. તે વારંવાર પાણી પીતી હતી, ઉધરસ ખાતી હતી. તેના માટે શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું. મેં તેને ત્યાં હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું. ગયા પછી તેના કેટલાક રક્ત પરીક્ષણો થયા. એક દિવસ પછી અહેવાલો આવ્યા. ડોક્ટરે મને રૂમમાં બોલાવ્યો અને કહ્યું કે રવિ, અમને તમારી સાથે કેટલીક મહત્વપૂર્ણ વાત કરવી છે. તમારે સત્ય સાંભળવા માટે તૈયાર રહેવું જોઈએ. હું થોડો પરેશાન થઈ ગયો. મેં કહ્યું, શું વાત છે ડોક્ટર? ડોક્ટરે કહ્યું
કે તમારી પત્નીને બ્લડ કેન્સર છે. અચાનક ફાઇલ મારા હાથમાંથી પડી ગઈ. એવું લાગ્યું જેમ બધું બદલાઈ ગયું છે. મેં કહ્યું, આ તમે શું કહો છો? ચોક્કસપણે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે. ડોક્ટરે મને અહેવાલ બતાવ્યો અને કહ્યું કે આ સમયે તમારી પત્નીની સ્થિતિ આ રોગની તરફ ઇશારો કરે છે. તમારે ધ્યાન રાખવું પડશે અને તરત જ તેમની સારવાર તરફ આગળ વધવું પડશે. હું હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો. શિયાળામાં પણ મારો પરસેવો નીકળતો હતો. હું સંપૂર્ણપણે મૌન થઈ ગયો હતો. આ તે સમાચાર હતા જે અંદરથી વ્યક્તિને તોડે છે. ઘરે પહોંચો તો મારી પત્ની પલંગ પર પડી હતી. મને જોઈને પૂછ્યું કે શું થયું, રિપોર્ટમાં શું આવ્યું છે? મેં મારી આંખો ચોરી કરી અને કહ્યું કે કંઈ પણ નહીં, માત્ર વાયરસ તાવ છે. તારા માટે ડોક્ટરે દવા આપી છે. તે હસીને કહેવા લાગી કે સારું છે. મને પણ લાગ્યું કે કોઈ મોટી વાત નહીં હોય. હું બળજબરીથી હસ્યો અને કહ્યું કે હા, તું આરામ કર, બધું ઠીક થઈ જશે. તે જ રાત્રે મેં મારી જાતને વચન આપ્યું કે હું અંજલિને સત્ય કહીશ નહીં. તે ખૂબ નબળી થઈ ગઈ છે. તેની હાલત પહેલા જ બગડી ગઈ છે. જો તેને ખબર પડશે કે તે આટલી મોટી બીમારીની શિકાર છે તો તે માનસિક રીતે પણ તૂટી જશે. બીજા દિવસે મેં એક મોટા હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ લીધી અને તેનું સંપૂર્ણ ચેકઅપ કરાવ્યું. કેટલાક પરીક્ષણો થયા પછી ડોક્ટરે તેની મોંઘી સારવાર શરૂ કરી. કિમોથેરાપી અને બાકીની સારવાર પણ. વારંવાર હોસ્પિટલમાં જવાને કારણે 2 ભાગોમાં મારું જીવન થઈ ગયું હતું. એક તે સમય જે હું ઓફિસમાં પસાર કરતો હતો, બીજો હોસ્પિટલ અને મેડિકલ અને લેબની વચ્ચે પસાર થતો હતો. હું દર વખતે અંજલિને એ જ કહેતો હતો કે માત્ર થોડો ચેપ છે. ડોક્ટરે તેને સંપૂર્ણ આરામ માટે કહ્યું હતું. તે સંમત થતી હતી. તેને ક્યારે શંકા કરી નથી. તે હજી મારા માટે સાંજે તૈયાર થઈ દરવાજા પર મારી રાહ જોતી હતી. મારી કમાણીના તમામ પૈસા અંજલિની સારવારમાં લાગી રહ્યા હતા. મેં મારી બધી બચત કાઢી, મિત્રો પાસેથી પણ ઉધાર લીધા, કેટલાક ઘરેણાને ગીરવે રાખ્યા અને અંજલિને આ વાતની જાણ પણ થવા દીધી ન હતી. પરંતુ કેટલીક વાતો છુપાયેલી રહેતી નથી. એક દિવસ તેણે કહેવાનું શરૂ કર્યું કે મને સત્ય કહો, મને કોઈ ગંભીર રોગ નથી ને? કારણ કે મેં મારા શરીરમાં ઘણા બધા ફેરફારો અનુભવ્યા છે. મેં વાતને ફેરવવાનો પ્રયાસ કર્યો. કહ્યું કે તું વધુ વિચારે છે. દરેક રોગ મોટો હોતો નથી. તારે ફક્ત આરામ કરવાની જરૂર છે. તે મૌન બની ગઈ, પરંતુ હું જાણતો હતો કે તે હવે સમજવા લાગી હતી. મેં નક્કી કર્યું હતું કે હું શક્ય તેટલા સમય સુધી તેની સંભાળ રાખીશ. પરંતુ અંદરથી હું વિખેરાતો જતો હતો. દર અઠવાડિયે હોસ્પિટલમાં જવું, દવાઓ લેવી, પરીક્ષણો કરાવવા, પછી રિપોર્ટની રાહ અને આગલી એપોઇન્ટમેન્ટની ગોઠવણી. આ એક એવું ચક્ર હતું જે અંતનું નામ લેતું ન હતું. થોડા સમય માટે અમે બંનેએ હિંમતથી પરિસ્થિતિનો સામનો કર્યો. હું ઓફિસથી રજા લેતો હતો. કેટલીક વાર તો એવું થતું હતું કે હોસ્પિટલમાંથી સીધું ઓફિસ જતો હતો. થાકથી શરીર કચડી રહ્યું હતું, પરંતુ આરામ કરવાનો કોઈ સમય નહોતો. ઘરે આવતો તો મમ્મી રાશનની સૂચિ આપતી હતી કે પુત્ર, ઘરનું રાશન પૂરું થઈ ગયું. પરંતુ હવે મારી પાસે પૈસા પૂરા થઈ ગયા હતા. મેં વિચાર્યું હતું કે ઘરે જમવાનું હોય કે નહીં, પરંતુ મારી પત્નીની દવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વસ્તુ અંજલિને પણ દેખાતી હતી કે હું ખૂબ જ પરેશાન છું. તે એ પણ જાણતી હતી કે મારી પાસે પૈસા નથી. એક દિવસ જ્યારે હું ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે ગુપ્ત રીતે મારા પેન્ટના ખિસ્સામાં 10,000 રૂપિયા મૂક્યા હતા. મેં તેને પૂછ્યું કે આ ક્યાંથી આવ્યા? તો તેણે કહેવાનું શરૂ કર્યું કે મેં મારી જૂની રિંગ વેચી નાખી. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું કે તું આ બધું કેમ કરી રહી છે? તેણે કહ્યું, કારણ કે હું જીવવા માંગુ છું અને હું તમને એકલા છોડી શકતી નથી. ઘરમાં હવે ભૂખ્યા રહેવાની સંભાવના આવી ગઈ હતી. ઘણા દિવસો એવા હતા કે અમે ફક્ત છાથી ગુજારો કરતા હતા. અંજલિ હવે ખૂબ નબળી પડી ગઈ હતી, પરંતુ તે પણ મારી સામે મજબૂત રહેવાનો પ્રયત્ન કરતી હતી. એક દિવસ ગેસ પણ બંધ થઈ ગયો અને વીજળી પણ કાપી નાખી.
એક દિવસ કાકીએ કહ્યું કે દીકરા, તું કંઈક પૈસા તારા કાકા પાસેથી લઈ લે, જ્યાં સુધી તારા પર મુશ્કેલી છે ત્યાં સુધી. મેં કહ્યું, કાકી, હું મારો હાથ કોઈની સામે ફેલાવવા માંગતો નથી. ઉપરવાળો બધું બરાબર કરશે. ભૂખ થાક બધું અમારા ઘરની દિવાલોની વચ્ચે સ્થાયી થયું હતું. સાથે મારી માતાની પણ ખૂબ કાળજી લેવી પડતી હતી. એક કે બે વાર તે પણ મારા નાનીના ઘરે જઈ અને મામા પાસેથી કંઈક પૈસા ઉધાર લઈ આવી હતી. આમ તેણે ઘરમાં રાશન ભરી લીધું હતું. બીજી બાજુ મારા અને અંજલિ વચ્ચેના હવે શબ્દ ઘટી ગયા હતા, પણ મનમાં જે સમજણ હતી તે પહેલા કરતા વધારે ઊંડી થઈ ગઈ હતી. મારે ઓફિસમાં પણ કામની અસર થઈ હતી. મારા બોસ કહેતા હતા કે તમારું પ્રદર્શન ખૂબ ખરાબ થઈ રહ્યું છે. વધુ સારું રહેશે કે તમે તમારી નોકરીને બચાવવા માટે તમારા પ્રભાવને ઠીક કરો, અથવા તો નોકરી તમારા હાથમાંથી જતા સમયે લેશે નહીં. મારી પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. કેટલીક વાર મારા હૃદયમાં પ્રશ્ન આવતો કે શું હું આ મુશ્કેલીઓમાંથી હવે બહાર નીકળી શકીશ? પરંતુ જ્યારે હું મારી પત્ની તરફ જોતો, જે દરરોજ મારા માટે ઊભી રહેતી હતી, તો મારી જાતને કહેતો કે જ્યાં સુધી આ મારી સાથે છે ત્યાં સુધી હું હાર માનીશ નહીં. મારા જીવનનો હજી પણ તે સમાન રૂટીન હતો. દવાઓ, હોસ્પિટલ અને ઘરની સમસ્યા. તે દરમિયાન અમારી ઓફિસમાં એક નવી છોકરી આવી. તેનું નામ સાધના હતું. એડમિન તરીકે તેને અમારી કંપનીમાં દાખલ થઈ હતી. પરંતુ આખું ઓફિસ જેમ તેની હાજરીથી પ્રકાશિત થયું હતું. તે વાત કરવા માટે સુંદર પદ્ધતિ ઈચ્છતી હતી. પ્રથમ વખતે મેં તેને જ્યારે કોન્ફરન્સ રૂમમાં જોઈ તો વાદળી રંગની જીન્સ અને સફેદ રંગના શર્ટમાં હતી અને મારા એક પ્રશ્ન પર હસતા એમ કહેવાનું શરૂ કર્યું કે સર, તમારો પ્રશ્ન તો ખૂબ જ રસપ્રદ છે, પરંતુ કદાચ જવાબ તમને કંટાળી દેશે. મેં પ્રથમ વખત ઘણા દિવસો પછી મારી જાતને હસતા જોયો હતો. તેનો આત્મવિશ્વાસ, તેની વાત કરવાની રીત ખૂબ જ અલગ હતી. થોડા દિવસોમાં તે હંમેશા મારી સાથે કામ વિશે વાત કરતી હતી. ફાઇલ લેવા આવતી તો કેટલીક વાર ચા પીવા માટે મારી સાથે બેસતી હતી. કેન્ટીનમાં એક દિવસ તેણે મને પૂછ્યું કે સર, તમે હંમેશા કેમ આટલા ગંભીર રહો છો? મેં કહ્યું, મન સમયની સાથે ટેવ બની જાય છે. તે દિવસ પછી જાણે બધું બદલવાનું શરૂ થયું હતું અને હું સાધનાના સ્મિતની રાહ જોવા લાગ્યો. જ્યારે તે મારી સામે આવતી તો મને તે ખૂબ ગમતું હતું. તેની હસી મજાક, નાની વાતો પર મસ્તી કરવી અને ખાસ કરીને મારી સંભાળ રાખવી, આ બધું મારા હૃદયને સ્પર્શવા લાગ્યું હતું. અંજલિની દવાઓ હજી ચાલુ હતી, પરંતુ હવે મેં ડોક્ટર પાસે જવું ઘટાડી દીધું હતું. અગાઉ તેને દર અઠવાડિયે ડોક્ટર પાસે લઈ જતો હતો, પરંતુ હવે 2-3 અઠવાડિયા પસાર થઈ જતા હતા. દવા પણ તેને ઓછી મળવા લાગી હતી. કેટલીક દવાઓ તો સંપૂર્ણપણે બંધ કરી નાખી હતી, કારણ કે એ ન હતું કે મારી પાસે પૈસા નહોતા, પણ હવે મારું ધ્યાન ભટકી ગયું હતું. એક દિવસ સાધનાએ મને પૂછ્યું કે સર, હું તમને કેટલાક વ્યક્તિગત પ્રશ્નો પૂછવા માંગુ છું. તમે ખરાબ લગાડશો નહીં? મેં કહ્યું, હા, પૂછો. તેણે કહ્યું કે શું તમે પરણિત છો? હું તેને ખોટું બોલ્યો નહીં. મેં કહ્યું કે હા, હું પરણિત છું, પણ મારું જીવન ખૂબ ગંભીર થઈ ગયું છે. તે મૌન થઈ ગઈ. પછી તે કહેવા લાગી કે કેટલીક વાર આપણે કોઈને ખુશ રાખવા માટે ખૂબ જ પ્રયાસ કરીએ છીએ કે આપણે જાતને ભૂલીએ છીએ. મને લાગ્યું કે તે મારી વાત સમજી ગઈ. હું અને સાધના ઘણા દિવસો સુધી એકબીજાને મળતા રહ્યા. ઓફિસમાં નહીં, પણ ઓફિસની બહાર પણ. ક્યારેક હું તેને ખરીદી કરાવતો તો કેટલીક વાર અમે બંને એક સાથે રાત્રિ ભોજન કરતા હતા. ઘરે આવી જ્યારે હું મારી પત્નીને જોતો તો તે પલંગ પર પડેલી હોય, થાકેલી મૌન. એક દિવસ તેણે મને પૂછ્યું કે તમે આજે ફરીથી દવાઓ લાવ્યા નહીં? મેં બેરૂખી સાથે કહ્યું, હવે દવાઓ ખૂબ ખર્ચાળ છે અને તને કોઈ ખાસ લાભ મળી રહ્યો નથી. તે થોડો સમય માટે મૌન રહી. પછી ધીરે ધીરે કહેવાનું શરૂ કર્યું, રવિ, હું જીવંત તો નથી, માત્ર ચાલી રહી છું. ઓછામાં ઓછું મારા માટે થોડી ક્ષણો તો સરળ બનાવો. મેં પાછું ફરી જવાબ આપ્યો કે જીવન સરળ નથી તો એકલી નથી.
જેમને રોગનો ભાર છે, તે ચૂપ થઈ ગઈ હતી, પરંતુ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. હવે સાધના મારા માટે વધુ મહત્વપૂર્ણ બની ગઈ હતી. તે મારા દિવસનો પ્રકાશ અને રાતની હળવાશ થઈ ગઈ હતી. હું વધારે મોડો ઘરે આવવા લાગ્યો હતો. કાકી અને મમ્મી મને પ્રશ્ન પૂછતી હતી કે આટલો મોડો કેમ આવે છે, પરંતુ હું તેમને કોઈ જવાબ આપતો નથી. અંજલિએ પણ મને એક દિવસ પૂછ્યું કે તમારું મારી સાથે મન ભરાઈ ગયું? મેં કહ્યું ના. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે કદાચ હું મરી જાઉં તો તમને રાહત થશે. મને ખબર છે કે તમારું જીવન ઘણું મુશ્કેલ બની ગયું છે. મેં કહ્યું કે આવી વાતો ન કર. મને થોડો ગુસ્સો આવ્યો. મરવું જીવવું તારા બસમાં નથી. તેને ઠપકો આપ્યા પછી હું મારા કામમાં સામેલ થઈ ગયો અને બહાર ગયો. મેં જાણી જોઈને સાધનાને ફોન લગાડ્યો અને તેને કહ્યું કે શું તું ગઈ રાત્રિ મારી સાથે રાત્રિ ભોજન કરીશ? તેણે ખુશીથી કહ્યું કે હા જરૂર, કેમ નહીં. હું તારી સાથે થોડો સમય પસાર કરીને મારી જાતને ખુશી આપવા માંગુ છું. મારી પત્ની તો મારી જવાબદારી બની ગઈ છે, પીછો છોડતી જ નથી. મેં તેને મારા હૃદયમાં જે આવ્યું તે બધું કહ્યું. મારી પત્નીનો રોગ અને તેનું મન, મેં દરેક વસ્તુને અવગણવાનું શીખી લીધું હતું. અને જ્યારે કોઈ વ્યક્તિ મતલબી થવા લાગે છે તો તે ધીમે ધીમે બધું ખોવા લાગે છે, જેની સમજ આપણને ખૂબ લાંબા સમય પછી થાય છે. અને મારા માટે તે પણ લાંબો સમય ખૂબ જલ્દી આવવાનો હતો, જેનો મને ખ્યાલ પણ નહોતો. બીજા દિવસે મોડી સાંજે હું ઘરે આવ્યો. અંજલિ દરવાજાની નજીક બેઠી હતી. તેનો ચહેરો નબળો અને આંખો હેઠળ કાળા ઘેરા. શરીર માત્ર હાડકાનું લાગતું હતું. ઉધરસથી તેની હાલત ખરાબ હતી. હાથમાં એક દવાની શીશી હતી. તેણે કહ્યું, રવિ, મારી દવા પૂરી થઈ ગઈ છે. મને ઘણો તાવ છે. મમ્મીજી પાસે પણ પૈસા નથી. કાકા કાકી ઘરની બહાર ગયા છે. મારું સ્વાસ્થ્ય સારું નથી. કૃપા કરીને મને બચાવો. તેણે રડતા કહ્યું. તો મેં ગુસ્સેથી કહ્યું કે દરરોજ મારાથી દવાઓ ખરીદવામાં આવતી નથી. તને લાગે છે કે તારી કોઈ સારવાર કરી રહ્યું નથી. તે મૌન બની ગઈ અને તેણે આંખો નમાવી. પછી ધીરેથી કહેવા લાગી કે હું પ્રયાસ કરું છું કે હું તમારી પાસે કંઈ પણ માગું નહીં, પરંતુ મારું શરીર મને ટેકો આપતું નથી, તો મારે શું કરવું? મેં કહ્યું, તો શું હું તને દરરોજ દવાઓ આપતો રહું? મારા માટે બીજું કંઈ નથી? મને ખૂબ ગુસ્સો આવતો હતો. મેં તેના પર મારો તમામ ગુસ્સો કાઢી નાખ્યો. તે મૌન થઈ રૂમમાં ગઈ. રાત્રે હું સાધના સાથે રાત્રિ ભોજન કરવા જવા માટે તૈયાર થઈ રહ્યો હતો, પરંતુ મારી નજર અંજલિ પર ગઈ. મેં કહ્યું કે તે કંઈ ખાધું? તેણે કહ્યું કે હું કંઈ પણ ખાઈશ નહીં, મને ભૂખ નથી. મેં કહ્યું, તને લાગે છે કે આ દેખાવ કરીશ, ભૂખી રહીશ તો મને ખ્યાલ આવશે? તે થોડા સમય માટે મૌન રહી. પછી કહેવાનું શરૂ કર્યું, ના, બસ મને ભૂખ નથી. મેં ઘર છોડીને તરત જ સાધનાને સ્થાન મોકલ્યું અને અંજલિને કહ્યું કે હું ઓફિસની મીટિંગ માટે જાઉં છું. મને મોડું થઈ શકે છે. તેણે કંઈ પણ કહ્યું નહીં, પરંતુ તેની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તે તાવમાં સળગતી હતી અને અડધો શ્વાસ લેતી હતી. મેં જતા પહેલા તેને પાણી આપ્યું તો પીધું નહીં, માત્ર એટલું કહેવા લાગી, કૃપા કરીને રવિ, મને ડોક્ટર પાસે લઈ જાઓ. મેં કહ્યું કે મારી પાસે સમય નથી, આવતીકાલે જશું, આજે સહન કરી લે. તે મૌન થઈ ગઈ અને હું રૂમમાંથી બહાર આવ્યો. સાધના સાથેની મારી નિકટતામાં ઘણો વધારો થયો હતો. રાત્રિ ભોજન કર્યા પછી સાધનાએ કહ્યું કે હું તમારું ઘર જોવા માંગુ છું. મેં કહ્યું કે સારું છે. તે સમયે રાતના 2 વાગ્યા હતા. હું જાણતો હતો કે મમ્મી તેના રૂમમાં હોય છે. અંજલિ કોઈ પણ રીતે તો બીમાર પડી છે. તેને કંઈ પણ ખબર નથી. કાકા કાકી ઘરની બહાર તેના સંબંધીઓ પાસે ગયા છે. હું સાધના સાથે ઘરે આવતો હતો અને મારા ઘરના ખાલી રૂમમાં ગયો. આજે રાત્રે સાધના મારા હાથમાં હતી. સાધનાએ કહ્યું કે તમારી પત્ની છે ઘરની અંદર? મેં કહ્યું કે હા, તેનો અને મારો સંબંધ માત્ર એક મામૂલી છે. તે હવે હૃદયથી કંઈ નથી. મને ડર લાગે છે. આટલું કહી હું મૌન થઈ ગયો. સાધના હસવા લાગી કે કઈ વાતથી ડર લાગે છે? તમારી પત્નીને ક્યાંક અમારા વિશે જાણતો નથી થઈને? એ વાતથી મેં કહ્યું, જો તેને આપણા વિશે જાણ થઈ હશે તો તે ખબર નહીં ક્યારની મરી ગઈ હશે.
હવે જ્યાં સુધી કાકા કાકી ઘરની બહાર ગયા ત્યારે વારંવાર સાધના રાત્રે અમારા ઘરે મારી સાથે આવતી હતી. આ દિવસોમાં હું ઘણો બદલાઈ ગયો હતો. ઓફિસમાં સાધના, ઘરમાં મૌન અને મધ્યમાં એક માંદી સ્ત્રી જે પલંગ પર હતી. એક દિવસે મેં ઓફિસની રજા લીધી, પરંતુ ઘરે જવાને બદલે હું સાધનાને સહેલગામ પર લઈ ગયો હતો. જ્યારે હું પાછો આવ્યો અને મારા રૂમમાં પ્રવેશ કર્યો તો અંજલિનું શરીર નિર્જીવ લાગ્યું. તેનો શ્વાસ લેવાનો સ્પષ્ટ અવાજ આવતો હતો. મેં તેને પાણી પીવડાવ્યું તો તેણે કહેવાનું શરૂ કર્યું કે રવિ, મને ડોક્ટર પાસે લઈ જાઓ. મને એવું લાગે છે જે મારી સાથે કંઈક ખરાબ થવાનું છે. મેં મારો મોબાઈલ જોયો જેની બેટરી સમાપ્ત થઈ ગઈ હતી. મેં કહ્યું, હું હજી જઈ શકતો નથી, મારા મોબાઈલને ચાર્જ કરવા દે. તેણે મારો હાથ પકડ્યો કે રવિ, માત્ર થોડા સમય માટે લઈ જાઓ, મારું સ્વાસ્થ્ય બરાબર નથી. મેં કહ્યું, અંજલિ, તું કેમ સમજતી નથી? તારી સારવાર ખૂબ ખર્ચાળ છે અને લાભ કંઈ પણ નથી. તારે હવે જાતે સમજવું જોઈએ. તે મૌન બની ગઈ. ફક્ત તેની આંખોમાંથી આંસુ બહાર આવી રહ્યા હતા. તેણે કહ્યું, તો હવે મને ક્યારે દવા નહીં મળે? મેં કહ્યું, ના, હું થાકી ગયો છું. તારી સારવાર કરાવતા કરાવતા હું રૂમમાંથી બહાર નીકળી ગયો અને તે તેના ચહેરાને છુપાવીને સૂઈ ગઈ. મારી માતાએ મને બપોરના સમયે એવું કહ્યું હતું કે પુત્ર, તારી પત્નીનું સ્વાસ્થ્ય સારું નથી. તું તો સૂતો જ રહ્યો, પણ તેને આખી રાત ઊંઘ ન આવી. તે ફક્ત તને જોતી રહી. મેં અભદ્ર રીતે કહ્યું, તો શું થયું? હવે હું તેની સાથે બધો સમય બેઠો રહું? મારી પાસે બધું કામ પણ હોય છે મમ્મી. મમ્મી થોડો સમય માટે મૌન રહી. પછી તેણીએ કહેવાનું શરૂ કર્યું કે તે તને પ્રેમ કર્યો હતો કે ઉપકાર. મારી પાસે તેના પ્રશ્નોનો કોઈ જવાબ નહોતો. અંજલિ હવે પલંગ પરથી પણ ઊભી થઈ શકતી ન હતી. એક દિવસ મેં તેને કહ્યું કે તે આ તારી કેવી સ્થિતિ બનાવી છે? તારી તરફ જોતા એવું લાગે છે કે જેમ તું વિશ્વની સૌથી પરેશાન સ્ત્રી છે. તેણે કહ્યું કે મેં ક્યારેય તમારી પાસેથી કંઈ પણ માંગ્યું નથી. હું માત્ર જીવવા માંગુ છું. તમારી સાથે તે સમયે મને મૌન રહેવું વધુ સારું લાગ્યું. મેં મારા હૃદયમાં વિચારવાનું શરૂ કર્યું કે કાશ આ બધું સમાપ્ત થઈ જાય અને કદાચ ઉપરવાળો મારા આ વિચારને સાંભળી લે, કારણ કે આગળ જે બન્યું તે મારી વિચારસરણી કરતાં પણ વધારે હતું. તે સવારે મેં નાસ્તો કર્યો ન હતો. સાધનાએ રાત્રે જ કહ્યું હતું કે તે આજે મને એક મહત્વપૂર્ણ સ્થાન પર લઈ જશે. શહેરની થોડે બહાર હું તૈયાર થઈ નીકળ્યો તો મમ્મી દરવાજાની નજીક ઊભી હતી. કહેવા લાગી કે પુત્ર, તારી પત્નીનું સ્વાસ્થ્ય સારું નથી અને આજે તો તારી ઓફિસની રજા છે. તે બિચારી રાતે સૂઈ શકી નથી. તું ક્યાં જઈ રહ્યો છે? મેં ઝડપથી જવાબ આપ્યો કે હું પાછો આવીને તેને જોઉં છું. મારે ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગમાં જવું પડશે. મમ્મી કંઈ કહેવા માંગતી હતી પણ હું ચાલ્યો ગયો હતો. કારમાં બેસતા સાધનાએ ખુશ થતા કહ્યું કે આજે ફક્ત મારા છો, કોઈ કોલ નહીં, કોઈ હતાશા નહીં. આજે ફક્ત આપણે બંને એકબીજા માટે હોવા જોઈએ. અમે શહેરની બહાર એક સુંદર સ્થળે સમય પસાર કર્યો. રેસ્ટોરન્ટમાં ખોરાક ખાધો, ફોટા પાડ્યા અને તે જ ફોટો સાધનાએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. હું બધું ભૂલી ગયો હતો ત્યાં સુધી મારા ઘરને પણ, જ્યાં મારી માંદી પત્ની તેની નબળી શ્વાસ લઈ રહી હતી. સાંજે પાછા આવતા સમયે સાધનાએ મારો હાથ પકડ્યો અને કહ્યું, તમારી સાથે સમય પસાર કર્યા પછી એવું લાગે છે કે જાણે બધું સારું થઈ શકે છે. હું હસ્યો અને કહ્યું કે હું પણ તે જ ઈચ્છું છું કે દરેક સમય હું તારી સાથે રહું. તે પછી અમે શહેર પહોંચ્યા તો મેં મારો મોબાઈલ જોયો તો તેમાં કાકા કાકી અને મમ્મીના ઘણા બધા ફોન હતા. એક સંદેશ પણ હતો કે રવિ, ઝડપથી ઘરે આવ, અંજલિનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થઈ ગયું છે. મેં સાધનાને તેના ઘરે મૂકી અને ઝડપથી કાર લીધી અને મારા ઘરે જવા રવાના થઈ ગયો. મગજમાં વારંવાર એક સવાલ હતો કે આજે અંજલિનું જીવન સમાપ્ત થશે. ઘરે પહોંચો તો દરવાજો પહેલેથી જ ખુલ્લો હતો. ઘરમાં ઘણા લોકો હતા. ઊંડું મૌન છવાયેલું હતું. મમ્મી અને કાકા કાકી ખૂબ ગંભીર દેખાતા હતા. જેમ મમ્મીની નજર મારા પર પડી કે તેણે કહ્યું કે દીકરા, તે આવવામાં ઘણો સમય લીધો. અંજલિ હવે આ દુનિયામાં નથી.
આ સાંભળીને જેમ હું એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો હતો. મારી અંદર કંઈ તૂટ્યું ન હતું, કોઈ અફસોસ થયો ન હતો. આંખોમાં થોડા આંસુ આવ્યા, પણ હું બેસી ગયો. કાકીએ મને આશ્ચર્ય સાથે જોયો, કારણ કે હું સોફા પર બેસીને પાણી પીતો હતો. તેણે કહ્યું કે રવિ દીકરા, તને દિલગીર નથી? તને ખૂબ પ્રેમ કરનારી પત્ની આ દુનિયાને છોડી ગઈ છે. મેં કહ્યું, કાકી, દુઃખ કઈ વાત ન કરું, તે તો પહેલેથી સમાપ્ત થઈ ગઈ હતી. માત્ર શ્વાસ બાકી હતો. અંજલિનો મૃતદેહ ઘરની એકદમ વચ્ચે રાખવામાં આવ્યો હતો. કાકીએ આગળ કંઈ કહ્યું નહીં. તે મૌન થઈ ગઈ. થોડા સમય પછી કાકા આવ્યા અને કહ્યું કે અંતિમ સંસ્કારની તૈયારી શું છે? મેં ખભાને ઊંચા કરતા કહ્યું કે મને કંઈ પણ ખબર નથી. તમે લોકો લઈ જાઓ, તેના અંતિમ સંસ્કાર કરો. હું ખૂબ થાકી ગયો છું. હું પણ થોડા સમયમાં આવું છું, કપડાં બદલીને. કાકાએ કહ્યું કે તારો મતલબ શું છે? તારી પત્નીના શરીરને ઘરમાં છોડીને તું આરામથી બહાર ફરી રહ્યો હતો. તને કેટલા ફોન કર્યા અને દિવસ દરમિયાન પણ તને કહેવામાં આવ્યું હતું કે અંજલિનું સ્વાસ્થ્ય સારું નથી, તો પણ તું તેને છોડીને ચાલ્યો ગયો અને હવે કહે છે કે પછીથી આવીશ. મેં કહ્યું, કાકા, હું મજબૂર હતો. મને ખબર નહોતી કે તે મરી જશે. કોઈ પણ રીતે મને કંઈ વાંધો નથી. હું જાણતો હતો કે એક દિવસ તેનો જીવ જવાનો છે, કારણ કે હું તેની માંદગી વિશે ખૂબ સારી રીતે જાણતો હતો. આ સાંભળીને ઘરના દરેક લોકોને આશ્ચર્ય થયું. મારી આંખોમાં ગુસ્સો હતો. મમ્મીએ કહ્યું કે પુત્ર, તું માત્ર પતિ જ નહોતો, તેની તારા પર જવાબદારી હતી. જો તને જાણ હતી તો તે કેમ તેની સારવાર ન કરાવી? તારે તેને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈતો હતો, પરંતુ તે તો માનવતા પણ છોડી દીધી. મેં આંખો ચોરી કરી. કાકાએ કહ્યું કે હવે વાત કરવાનો સમય નથી. તે વિસ્તારના કેટલાક લોકો અંજલિનો અંતિમ સંસ્કાર કરવા ગયા હતા. મારા હૃદયમાં એક વિચિત્ર હળવાશ હતી. અંજલિની છેલ્લી વિદાયમાં હું જોડાયો હતો. જ્યારે દરેક ઘરે આવ્યા તો મમ્મીએ કહેવાનું શરૂ કર્યું કે પુત્ર, અંજલિએ બધું સહન કર્યું, તે તેનો અધિકાર પણ પૂરો ન કર્યો. છેલ્લી ક્ષણે તો તું તેના અધિકારો પૂરા કરી શક્યો હોત. હું મૌન રહ્યો. પછી મારા રૂમમાં આવી ગયો. મેં મોબાઈલ બહાર કાઢ્યો અને સાધનાને ફોન કરીને કહ્યું કે અંજલિ હવે આ દુનિયામાં રહી નથી. તેણે કહ્યું કે શું તમને તમારી પત્નીના મૃત્યુ પર દુઃખ છે? મેં કહ્યું કે ના, પણ મારા હૃદય પરથી એક ખૂબ મોટો ભાર હળવો બન્યો. હવે અમે બંને અમારા નવા જીવનની નવી શરૂઆત કરીશું. તેણે કહ્યું કે ચાલો તો પછી આપણે આ ખુશીમાં પાર્ટી કરીએ. તેણે મને તેના ફ્લેટમાં બોલાવ્યો અને આખી રાત અમે બંને એક સાથે સમય વિતાવ્યો હતો. મારા હૃદયમાં ખબર નથી કઈ વાતનું એવું દુઃખ લાગતું હતું કે મારા હૃદયની દિવાલો ચીસો પાડી રહી છે. તેની તે છેલ્લી વિનંતી, મને ડોક્ટર પાસે લઈ જાઓ. મને બધું યાદ આવ્યું, પરંતુ મેં તેને મારા મગજમાંથી દૂર કર્યું. થોડા દિવસો પછી મેં સાધના સાથે લગ્ન કર્યા. આ લગ્ન ધામધૂમથી કરવાની, પરિવારના સભ્યો સાથે વાત કરવાની મારી પાસે કોઈ હિંમત નહોતી. તેથી મેં સાધના સાથે તેના ફ્લેટમાં રહેવાનું શરૂ કર્યું. લગ્નના શરૂઆતના દિવસોમાં બધું સારું અને સુખી લાગતું હતું. અમે શહેરની બહાર ફરવા ગયા, ખર્ચાળ હોટલમાં રોકાણા, ખરીદી કરી, મસ્તી કરી. સાધના દરરોજ નવા કપડાં અને જવરાત પહેરીને તેના ફોટો સોશિયલ મીડિયા પર મૂકતી હતી. તે હંમેશા આ બાબતોનો વિચાર કરતી હતી કે રવિ મારા માટે આ બ્રાન્ડનો બેગ લાવો. મારી બધી મિત્રોની પાસે છે. મેં તેને કહ્યું કે તું થોડા દિવસો ધીરજ રાખ, મારી પાસે હમણાં પૈસા નથી. તેણે કહ્યું કે તમે મને વચન આપ્યું હતું કે તમે મારી બધી ઈચ્છા પૂરી કરશો. હવે પૈસા વિશે વાત કરી રહ્યા છો. હું મૌન થઈ ગયો. કેટલાક દિવસો પછી મેં તેને તેની પસંદગીનો સામાન અપાવ્યો હતો, પરંતુ તેને વારંવાર ખરીદી કરવાનો શોખ હતો. તે ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે હું તેને લઈ ફરતો રહું, ખર્ચાળ હોટલમાં ખોરાક ખવડાવતો રહું અને ખરીદી કરાવતો રહું. મારા ક્રેડિટ કાર્ડની મર્યાદા પણ હવે સમાપ્ત થઈ રહી હતી. હવે ઓફિસમાં પણ તે જ જૂની સમસ્યા શરૂ થઈ હતી. એક દિવસ પાછો આવ્યો તો સાધના સોફા પર બેઠી હતી. સામે બ્યુટી પાર્લરનું બિલ રાખ્યું હતું, જે ખૂબ ખર્ચાળ હતું. મેં સાધનાને કહ્યું કે આ શું છે? તેણે કહ્યું કે દેખાતો નથી, બ્યુટી પાર્લરનું બિલ છે. મેં કહ્યું કે તું કેમ આટલો ખર્ચ કરે છે?
તો તેણે કહેવાનું શરૂ કર્યું કે તમને આટલી મુશ્કેલી કેમ થાય છે. મેં કહ્યું કે આટલા પૈસા ક્યાંથી આવશે. તેણે કહ્યું, તમે આખરે મને શું સમજો છો કે હું તે પત્ની બનું જે મૌન થઈ પલંગ પર પડેલી રહું. હું તેની વાત સાંભળીને 1 મિનિટ માટે મૌન થઈ ગયો. તેણે ઈરાદાપૂર્વક આ વાત કહી હતી. તેણે હવે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એક દિવસ હું ઊંઘમાંથી જાગીને ઊભો થયો. મારું આખું શરીર પરસેવામાં પલળેલું હતું. મેં મારા સ્વપ્નમાં અંજલિને જોઈ હતી, જે વારંવાર કહેતી હતી કે મને ડોક્ટર પાસે લઈ જાઓ. મેં પાણી પીધું અને મારી જાતને દિલાસો આપ્યો કે આ એક સ્વપ્ન હતું. બીજા દિવસે ઓફિસમાં કામ કરવા માટે ધ્યાન પણ આપી શક્યો નહીં. મીટિંગમાં બોસે કહ્યું કે રવિ, તારું કામ દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યું છે. મેં કહ્યું, સર મને માફ કરો, હું આગળ ધ્યાન રાખીશ કે આવી કોઈ ભૂલ થાય નહીં. ઘરે આવ્યો તો સંજના નવા ડિઝાઇનર ડ્રેસમાં તૈયાર બેઠી હતી. કહેવા લાગી કે આજે એક નવું રેસ્ટોરન્ટ ખુલ્યું છે, ત્યાં જઈએ. મેં કહ્યું કે મારું સ્વાસ્થ્ય સારું નથી, મારે થોડો આરામ કરવો છે. તો તેણે આ વાતનો ઝઘડો કરવાનું શરૂ કર્યું. તે ગુસ્સામાં એકલી દરવાજો બંધ કરીને નીકળી ગઈ. મને અંજલિની યાદ આવવા લાગી. તે ક્યારેય મારા વર્તન પર ગુસ્સો થતી ન હતી, ક્યારેય તેણે મારી પાસેથી કંઈ માગ્યું ન હતું. અને આજે એક એવી સ્ત્રી મારી સામે હતી જે ફક્ત લેવાનું જાણતી હતી. મેં ફોનને ઉપાડ્યો, ગેલેરી ખોલી અને અંજલિ અને મારા ચિત્ર તરફ જોવાનું શરૂ કર્યું. તે મારી સાથે કેટલી ખુશ રહેતી હતી તે બધું મને ખૂબ નમ્ર લાગતું હતું. પરંતુ આજે તે જ બધું મને કિંમતી લાગતું હતું. મેં સાધનાને મનાવવા માટે એક ખર્ચાળ મોબાઈલ ખરીદ્યો. રાત્રે 4 તે ઘરે આવી તો હું તેને મોબાઈલને ભેટ આપવા માટે રૂમમાં જતો હતો. જ્યારે તે કોઈની સાથે ફોનમાં મોટેથી વાત કરી રહી હતી. ના યાર, મને જૂનું જીવન નથી જોઈતું. સમજ, હમણાં તો હું એક મોટું વિશેષ જીવન પસાર કરું છું. મેં ધીમેથી દરવાજો બંધ કર્યો. તેણે ફોન પર વાત કરવા દીધી. બીજા દિવસે જ્યારે મેં મારું બેંક એકાઉન્ટ તપાસ્યું તો મારું બેંક બેલેન્સ લગભગ સમાપ્ત થઈ ગયું હતું. મેં ગણતરી કરી કે છેલ્લા 3 મહિનામાં જેટલો ખર્ચ થયો હતો તેમાં અડધો પગાર સાધનાના મેકઅપની શોપિંગ અને ડ્રેસ પર લાગ્યો હતો. મને થોડા દિવસો પછી લંડનથી નોકરીની ઓફર આવી. એમ પણ મારી સ્થિતિ અહીં ખાલી થઈ રહી હતી. તેણે કહ્યું કે અમને તમારી જરૂર છે. એક સ્થિતિ તમારા માટે ખાલી છે. મારા હૃદયમાં આશા જાગી. મેં વિચાર્યું કે લંડન ગયા પછી બધું ઠીક થઈ જશે. લંડન જવાની વાત સાધનાને ખબર પડી તો તેણે કંઈ પણ વસ્તુની પરવા ન થઈ. તેને ફક્ત તેના કપડાં અને પગરખાંની ચિંતા થઈ કે ત્યાં ગયા પછી તમે મારા માટે બ્રાન્ડેડ કપડાં અને પગરખાં લાવવાનું ભૂલશો નહીં. હું અંદરથી ખૂબ જ પરેશાન હતો, પરંતુ તેને મારી મુશ્કેલી વિશે કંઈ જાણ ન હતી. તેને ફક્ત તેના શોખને પૂરા કરતા આવડતું હતું. મારી પરિસ્થિતિ બગડેલી હતી. ક્રેડિટ કાર્ડ વધુ પડતું પૂરું થઈ ગયું હતું અને છેલ્લી ચેતવણી ઓફિસ તરફથી મળી હતી. મેં વિચાર્યા વિના લંડન જવાનું નક્કી કર્યું. દસ્તાવેજો પણ થોડા અઠવાડિયામાં પૂર્ણ થયા હતા. જ્યારે સાધનાના હાથમાં પૈસા આવ્યા તો તેના સુખની કોઈ જગ્યા નહોતી. તે દિવસ રાત નવી જગ્યાની મુલાકાત લેવાની અને બ્રાન્ડેડ ફેશન વિશે વાતો કરતી હતી. ફક્ત વિચારતી હતી કે હું લંડન પહોંચતાની સાથે જ પેલા શોપિંગ ક્યાંથી શરૂ કરીશ. મેં કહ્યું કે એકવાર મને ત્યાં જઈ અને કામ તો શરૂ કરવા દે. આખું જીવન ખરીદી તો ચાલુ રહેશે. તેણે કહ્યું કે તમને શું લાગે છે કે લંડન ગયા પછી શું થશે? હું દરેકને બતાવીશ કે હું કેટલી સ્ટાઇલિશ છું. હું તેની સાથે કોઈ દલીલ કરવા માંગતો ન હતો. અમે ફ્લાઇટ દ્વારા લંડન પહોંચ્યા, પરંતુ થાક કરતા વધુ મનમાં ઓફિસના પ્રથમ દિવસની ચિંતા હતી. આ નવી શરૂઆત હતી અને સાધના ખુશીથી ચલકાઈ રહી હતી. તેણે કહ્યું કે આ તો જીવન હોય છે રવિ. હું બીજા દિવસે ઓફિસ પહોંચ્યો તો સુંદર કાચની શણગારેલી બિલ્ડિંગનું દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. એક સુંદર છોકરીએ મને આવકાર્યો અને કહ્યું કે સર, તમારી મીટિંગ અમારા સીઓ સાથે છે. તે તમારી મીટિંગના ઉપરના રૂમમાં રાહ જોઈ રહી છે. હું લિફ્ટ દ્વારા ઉપર ગયો. હું એક વિચિત્ર લાગણી અનુભવી રહ્યો હતો. મેં ઝડપથી મારા જેકેટને સરખું કર્યું, દરવાજો અને વેઇટિંગ રૂમમાં પ્રવેશ કર્યો.
મેં ઝડપથી મારા જેકેટને સરખું કર્યું, દરવાજો ખોલ્યો અને વેઇટિંગ રૂમમાં પ્રવેશ કર્યો. એક ક્ષણ માટે મારા પગલાં રોકાઈ ગયા. મારી સામે જે સ્ત્રી ઊભી રહેલી હતી તે ફરી અને મારી તરફ જોતી હતી. તે બરાબર અંજલિ જેવી હતી. લાંબા વાળ, એ જ આંખો, એ જ ચહેરો. હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં વિચાર્યું કે આ કેવી રીતે થઈ શકે છે. તેણે કહ્યું કે લંડનમાં સ્વાગત છે શ્રી રવિ મલ્હોત્રા. મેં મારો હાથ મિલાવ્યો અને કહ્યું કે મને લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે. તેણે કહ્યું કે લોકો મને પ્રથમ વખત જોવે છે તો તેઓ એમ જ કહે છે, કંઈ વાંધો નથી, તમે બેસો. મેં કહ્યું કે તમારું નામ? તેણે કહ્યું કે મારું નામ તો તમને ઈમેલમાં કહેવામાં આવ્યું હશે, અંજલિ સિંઘાનિયા. આ નામ અને આ ચહેરો, મને કંઈ સમજણ થતી ન હતી. મારું હૃદય ધબકતું હતું. આ કેવી રીતે શક્ય થઈ શકે છે? અંજલિ તો મરી ગઈ છે. મેં જાતે જ તેને લાશને જોઈ હતી. ઘરના બધા લોકોએ તેનું અંતિમ સંસ્કાર કર્યું હતું. મીટિંગ પૂરી થઈ તો તેણે કહ્યું કે અમને આશા છે તમે ટૂંક સમયમાં અમારી કંપનીના વાતાવરણમાં મોલ્ડ થશો. જેમ હું સાધનાને મળ્યો, ઘણો ખોવાઈ ગયો હતો. તેણે કહ્યું કે શું થયું? તમારા પર સીઓએ જાદુ કર્યું કે શું? મેં ગુસ્સાથી કહ્યું કે મૌન રહે તું. તે મૌન થઈ ગઈ. પરંતુ મારા મનમાં એક તોફાન હતું કે શું તે ખરેખર અંજલિ છે? આ કોઈ સંયોગ નથી, બીજું કંઈક છે જે છુપાયેલું છે અને હવે હું તેના સુધી પહોંચ્યા વિના શાંતિથી બેસી શકતો ન હતો. જો તે અંજલિ છે તો તે કેવી રીતે જીવંત છે? જો નહીં તો આટલી સમૃદ્ધ અને અહીં શું કરી રહી છે? તેનું તો નામ તે પણ એ જ છે. બીજા દિવસે જ્યારે હું ઓફિસમાં ગયો તો તે છોકરીએ મને કહ્યું કે સર, અંજલિ મેડમ તેની કેબિનમાં તમારી રાહ જોઈ રહી છે. હું અંદર ગયો તો તે ટેબલની પાછળ ઊભી હતી. જીન્સ ટોપમાં ખૂબ સુંદર દેખાતી હતી. તેણે મારી તરફ જોયું, કહેવા લાગી કે ગુડ મોર્નિંગ રવિ. તેણે કહ્યું કે બેસો, તો હું ચૂપચાપ બેસી ગયો. તેણે કહ્યું કે મેં તમારી ફાઇલ જોઈ છે અને અમને દુઃખ છે કે તમારી જૂની કંપનીના કેટલાક અહેવાલો અમારી સામે આવ્યા છે જેમાં તમારા વ્યવહાર ખૂબ વિચિત્ર જણાય છે. મેં કહ્યું કે તમે મને દોષી ઠહેરાવી રહ્યા છો. તેણે કહ્યું કે તમે કંપનીના વ્યક્તિગત ભંડોળ જાતે ખર્ચ કર્યા અને કોઈ ગેરકાયદેસર રીતે તેને મેનસોર પણ કર્યા. મેં ધ્રુજતા શબ્દોમાં કહ્યું કે આ બધું ખોટું છે. આ કોઈ કાવતરું હોઈ શકે છે. તેણે કહ્યું કે અમારી નીતિ મુજબ અમે આવા કોઈ પણ કાર્યકરને અમારી ત્યાં નોકરી આપી શકતા નથી. મેં કહ્યું કે તમે આ મારી વ્યક્તિગત જૂની વાતોના કારણે તો નથી કરી રહ્યા ને? તે હસીને કહેવા લાગી કે મને તમારા અંગત જીવનથી અર્થ શું છે? અહીં વ્યક્તિગત નહીં, હું એક વ્યવસાયિક નિર્ણય લઉં છું. ત્યારે કેબિનની અંદર એક લાંબી હાઈટ વાળો, મોંઘા કપડાં પહેરેલો, ગોરા રંગનો છોકરો પ્રવેશ્યો, જે તેની બરાબર ઊભો રહી ગયો. તેણે કહ્યું, મિસ્ટર રવિ, મળો મારા ફિયોન્સને મિસ્ટર નિખિલ. થોડા દિવસો પછી અમારા બંનેના લગ્ન થવાના છે. આ ખૂબ જ સારા વ્યક્તિ છે. જ્યારે હું ખૂબ જ પરેશાન હતી અને જ્યારે કોઈએ મને ટેકો ન આપ્યો તો આ આગળ વધ્યા અને તેણે મને ટેકો આપ્યો. મેં આશ્ચર્યચકિત થઈ તેને જોયો. મારો શ્વાસ ઉથલપાથલ થવા લાગ્યો. મેં કહ્યું કે તમે અંજલિ છો? તેણે એક ક્ષણ સુધી તેની આંખો બંધ કરી અને પછી એક ઠંડો શ્વાસ લીધો અને કહ્યું કે મને ખબર નથી તમે કોની સાથે વાત કરો છો, પરંતુ તમારું અહીં કોઈ સ્થાન નથી. હું ધ્રુજતા ધ્રુજતા બહાર નીકળ્યો. મારા હૃદયના ધબકારા બેકાબૂ બની ગયા. હું રસ્તાની બાજુમાં ઊભો રહી અહીં ત્યાં જોઈ રહ્યો હતો. ફક્ત તેનો અવાજ મારા કાનમાં પડઘો પાડતો હતો. મેં મારો મોબાઈલ બહાર કાઢ્યો અને કાકાને ફોન લગાડ્યો. કાકાએ કહ્યું કે શું થયું બેટા, આજે તને તારા કાકાની યાદ કેમ આવી ગઈ? મેં કહ્યું કે મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. શું અંજલિ ખરેખર મરી ગઈ છે? બીજી બાજુ મૌન થઈ ગયું. તેણે કહ્યું કે આ કેવો પ્રશ્ન છે? મેં કહ્યું, કાકા, ખોટું બોલવાની જરૂર નથી. હું જાણું છું કે કોઈએ તેને બચાવી હતી. કાકા ગભરાવા લાગ્યા. તેણે કહ્યું, તું આ વિશે કેમ પૂછે છે? તે તો બીજા લગ્ન કર્યા છે. તને બીજી છોકરી મળી ગઈ છે. મેં કહ્યું, અહીં મને લંડનમાં પણ કોઈ મળ્યો છે જેનો દેખાવ, અવાજ બરાબર અંજલિ જેવો છે. કાકાએ એક ઊંડો શ્વાસ લીધો, પછી ધીમેથી કહેવાનું શરૂ કર્યું કે હા,
તે જીવંત છે. ફોન મારા હાથમાંથી પડતા રહી ગયો. તેણે કહ્યું કે તે દિવસે તેનું મોત નીપજ્યું ન હતું. અમને ખબર પડી ગઈ હતી કે તારું એક છોકરી સાથે અફેર છે. આ જ કારણ છે કે તું તારી પત્ની પર ધ્યાન આપવામાં અસમર્થ હતો. તારી પત્નીનું સ્વાસ્થ્ય તે દિવસે ખૂબ જ ખરાબ હતું, પરંતુ જ્યારે અમે તેને હોસ્પિટલમાં લઈ ગયા, સારવાર દરમિયાન ડોક્ટરે કહ્યું કે તે બચી શકે છે. આવું શક્ય છે, પરંતુ તેને યોગ્ય સારવાર મળવી જોઈએ, જે તું કરી રહ્યો ન હતો. તેથી મેં અને તારી માતાએ નક્કી કર્યું કે તે તને કહેશે કે અંજલિ મરી ગઈ છે, પરંતુ અમે તેની સંભાળ રાખીશું, સારવાર કરાવીશું. તે વિચાર્યું કે અંજલિ મરી ગઈ અને તે તારા નવા જીવનની શરૂઆત કરી. તું તારા પરિવારને છોડીને ગયો, પરંતુ આ સમય દરમિયાન અંજલિ એકદમ ઠીક થઈ ગઈ. કદાચ તને અંજલિના પરિવાર વિશે ખબર નથી કે અંજલિના ભાઈનો લંડનમાં ખૂબ મોટો વ્યવસાય હતો. ભલે તે તેના પરિવારથી અલગ રહેતો હતો, પણ એક અકસ્માત દરમિયાન લંડનમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. અંજલિના માતા પિતા આ સદમામાં મૃત્યુ પામ્યા. ત્યારે અંજલિએ એના ભાઈના વ્યવસાયને સંભાળવાનો નિર્ણય લીધો અને આ રીતે તે લંડન આવી અને જેની સાથે તે લગ્ન કરવા જઈ રહી છે તે તેના ભાઈનો મિત્ર છે, જે એક સમયે તેના ભાઈનો બિઝનેસ પાર્ટનર હતો. તેણે અંજલિને ઘણું સમર્થન આપ્યું અને અંજલિ સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ શું તું જાણવા માંગે છે કે અંજલિ બીમાર તો હતી, તેમજ સાથે તેને ઝેર પણ આપવામાં આવ્યું હતું. જે રાત્રે તે બીમાર હતી તે રાત્રે સાધના તેને મળવા અમારા ઘરે આવી હતી અને તેણે અંજલિને કહ્યું હતું કે તે તેની મિત્ર છે. જ્યારે તારી માતા તે બંને માટે ચા બનાવી લાવી ત્યારે તેણે અંજલિનું ધ્યાન ફરતા તેણે અંજલિના કપમાં ઝેરની ગોળીઓ નાખી હતી. પણ ઉપરવાળાની કૃપાથી અમે અંજલિને સમયસર બચાવી અને તારી સામે આ વ્યક્ત કર્યું કે તે મરી ગઈ છે, કારણ કે તું તેની સાથે ખૂબ ખરાબ કરી રહ્યો હતો. આ સાંભળીને મારા પગમાંથી જમીન બહાર આવી ગઈ. કાકા કહેવા લાગ્યા કે હવે તેની નવી દુનિયા છે અને તે જાતે તેને તે દુનિયા તરફ ધકેલી દીધી છે. આ કહીને તેણે ફોન બંધ કર્યો. પરંતુ હવે હું અંજલિ પાસે માફી માંગવા માંગતો હતો. હું બધું ઠીક કરવા માંગતો હતો. જેમ હું ફ્લેટમાં આવ્યો તો સાધનાએ મને ત્રાસ આપવાનું શરૂ કર્યું કે તમે આખો દિવસ ક્યાં હતા, તમે મારો ફોન કેમ ઉપાડ્યો નહીં. મેં તેના સામે બૂમ પાડી અને કહ્યું કે તે અંજલિને ઝેર આપ્યું હતું. તે મારા શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. પછી હસીને કહેવા લાગી, ના, હું આવું કેમ કરીશ. મેં ગુસ્સાથી તેનું ગળું પકડ્યું અને કહ્યું કે સાચું કહે, તે મારા ઘરે જઈ વાતોમાં આવીને અંજલિના ચામાં ઝેરની ગોળીઓ મિશ્રિત કરી હતી. મૂર્ખ છોકરી, તે મરી નથી, તે તો તેનો ફાયદો કર્યો છે. તે જીવંત છે અને મારી કંપનીની માલકીન છે. તેણે બૂમ પાડી અને કહ્યું, હા, મેં તેને મારવાનો પ્રયત્ન કર્યો, કારણ કે હું તમને મેળવા માંગતી હતી, હું તમને પ્રેમ કરતી હતી. મેં કહ્યું કે તે આ બધું ક્યાં પ્રેમના આધારે કર્યું. તે હવે તારી સાથે નથી અને મારી પાસે હવે કંઈ બાકી નથી. એક તો મેં તેના મોં પર થપ્પડ માર્યો અને બીજો મને તેના પર ગુસ્સો આવતો હતો કે તેને આટલી ચાલાકી કરવાની શું જરૂર હતી. હું ગુસ્સાથી મારા રૂમમાં ગયો. હું ખૂબ જ શરમજનક થતો હતો, પરંતુ હું છેલ્લી વખત અંજલિ સાથે વાત કરવા માંગતો હતો. બીજા દિવસે હું તેની કેબિનમાં ગયો. તે ખુરશી પર બેઠી હતી અને તેનો પતિ નિખિલ પણ તેના સમાન હતો. તેણે મને જોયો. તેની આંખોને આશ્ચર્ય ન હતું. તે જાણતી હતી કે હું આવીશ. તેણે કહ્યું કે બેસી જાઓ, તો હું બેસી ગયો. મેં કહ્યું કે હું જાણું છું કે તું જીવિત છો. હું તારી પાસે માફી માંગવા આવ્યો છું. મેં તારી સાથે જે પણ કર્યું, કદાચ તેની સજા ખૂબ મોટી છે. માંદગીના સમયમાં મેં તને એકલી છોડી દીધી. તેણે કંઈ પણ કહ્યું નહીં. મેં કહ્યું કે હું જાણતો હતો કે તું કેવી રીતે બચી ગઈ, પાછી જીવનમાં કેવી રીતે આવી અને કેમ તું આ મુકામ પર પહોંચી છો. હું શરમજનક છું. તેણે કહ્યું, તને શું લાગે છે હું તને માફ કરીશ? તે જાતે તારા જીવનમાંથી બધું દૂર કર્યું છે રવિ. યાદ છે જ્યારે હું તારી પાસે દવા માંગતી હતી, તું કહેતો હતો કે તું મરી જવાની છો. મેં આંખો નમાવી તેને કહ્યું કે તું જાણે છે. મેં આંખો નમાવી તેણે કહ્યું કે તું જાણે છે હું કેમ બચી ગઈ? કારણ કે મેં હાર ન માની, કારણ કે મારી સાથે તારો પરિવાર હતો.
મારા ભાઈના મૃત્યુના આંચકાથી હું ખૂબ તૂટી ગઈ હતી. પછી મેં વિચાર્યું કે મેં આખી જિંદગી કોઈને કોઈ ફરિયાદ કરી નથી, કોઈની પાસેથી કંઈ પણ માગ્યું નથી. તો હવે જે મારા ભાઈનું છે તેના પર મારે અધિકાર મૂકવો જોઈએ. તારા કુટુંબે મને પોતાની માની બોજ નહીં અને તે મને એકદમ તારા જીવનમાંથી કાઢી નાખી હતી. હું તે દિવસે મૃત્યુ પામી હતી જ્યારે મને ખબર પડી કે તે કોઈ બીજાને પસંદ કરવાનું શરૂ કર્યું છે અને તારું હૃદય મારાથી ભરાઈ ગયું. મેં આખી જિંદગી તને પ્રેમ કર્યો, ક્યારેય તારા પ્રેમનો અભાવ છોડ્યો નથી. પરંતુ તું બદલી ગયો રવિ. તે ધીરેથી મારી નજીક આવી અને કહેવાનું શરૂ કર્યું કે તું ક્યારેય ખુશ રહીશ નહીં. પ્રેમ તને તડપાવશે અને તું દરેક ક્ષણે મરીશ. મેં કહ્યું કે તું મને બધું આ આપી રહી છે. તે હસીને કહેવા લાગી કે મારું હૃદય તો અંતિમ સંસ્કાર દરમિયાન અગ્નિમાં સળગી ગયું હતું. હું ઊભો થઈ અને દરવાજા તરફ આગળ વધ્યો. મેં ફરીને તેની તરફ જોયું અને કહ્યું કે તું ખુશ છો? તેણે કહ્યું કે હા, કારણ કે મને તારા કરતા વધુ સારું કોઈ મળી ગયું છે, જેમ તને મારા કરતા વધુ સારું કોઈ મળી ગયું હતું. હું નિખિલ સાથે મારું નવું જીવન શરૂ કરવા જઈ રહી છું. તેની વાત સાંભળીને મારું હૃદય જેમ એક ક્ષણ પર બેસી ગયું હતું. હું પાછો મારા ફ્લેટમાં આવ્યો. જેમ મારી આંખો ટેબલ પર ગઈ તો મેં જોયું કે ત્યાં ડાયવર્સના કાગળો રાખ્યા હતા. સાધનાએ તેમના પર સાઇન કરી અને તેના સામાન સાથે ત્યાંથી ગઈ હતી અને સાથે મારું પણ બધું લઈ ગઈ હતી. પૈસા અહીં સુધી, મારું નામ પણ. હવે એક હું નાનો માણસ બની ગયો હતો અને આ વ્યક્તિ આ અજાણા શહેરમાં દરની ઠોકર ખાઈ રહ્યો હતો. મારા ખિસ્સામાં ફક્ત થોડા પૈસા હતા, પરંતુ મારું સ્વાસ્થ્ય એક દિવસ ખૂબ ખરાબ થઈ ગયું તો તે પૈસા પણ ખર્ચ થઈ ગયા હતા. હું તરત જ ડોક્ટર પાસે ગયો તો ડોક્ટરે કહ્યું કે તમારી કેટલીક પરીક્ષણો કરવામાં આવી છે જે દર્શાવે છે કે તમે ક્યારે પિતા બની શકતા નથી. આ સમાચાર સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હવે હું સમજી ગયો હતો કે અંજલિ બીમાર હતી, તેમ છતાં પણ માતા બનવાની હિંમત રાખતી હતી, પરંતુ હું જ તેને માતા બનાવવામાં સક્ષમ નહોતો. મારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું. હું કોઈક રીતે પાછો મારા ઘરે આવ્યો. મારી માતા અને મારા ઘરના બધા લોકો પાસે હાથ જોડીને માફી માંગી, પરંતુ હવે માફી માંગીને કંઈ કરી શકાતું નથી. મેં મારી જાતને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી હતી અને હવે બધી ખુશીઓ મારા જીવનમાંથી ગુસ્સે થઈ ગઈ છે. મારી માતા અને કોઈ પણ મને તેની સાથે રાખવા તૈયાર નથી. હું એકલો છું અને અહીં ત્યાં ભટકતો રહું છું. કદાચ આ મારા પાપોની સજા છે કે કોઈ પણ મારા દુઃખ પીડાને સમજવા વાળું નથી, કોઈ પણ મને તેનું માનવા વાળું નથી. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.